હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ. આઈ એમ નિકિતા, યોર મેથ્સ ટીચર. આપણે જોઈ રહ્યા હતા ધોરણ 10 નું ચેપ્ટર નંબર 13 આંકડાશાસ્ત્ર, જેમાં આજે આપણે શરૂઆત કરવાના છીએ સ્વાધ્યાય 13.2 શીખવાની. 13.2 એટલે કે જેમાં બધા જ બહુલક શોધવાના દાખલા આપણે શીખવાના છીએ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે બહુલકનો જે બેઝિક કન્સેપ્ટ, કઈ રીતે બધી જ વસ્તુ શોધવાની. મેં ઇન્ટ્રોડક્શનના વિડીયોમાં ઇન્ટ્રોડક્શન પાર્ટ 2 જ્યારે આ ચેપ્ટરનું અપલોડ કરેલું ત્યારે ડિટેલમાં શીખવેલું હતું. જો તમે વિડીયો ના જોયો હોય તો તમે જોઈ શકો છો, કે જેથી તમને આઈડિયા આવી જાય કે ભાઈ હેતુલક્ષી પ્રશ્ન કઈ રીતના બહુલકના દાખલામાંથી પૂછાય છે. બાકી જો મારી ચેનલમાં ફર્સ્ટ ટાઈમ આવ્યા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયો લાઈક કરજો અને ચેનલની લિંક તમારા ફ્રેન્ડ સુધી શેર કરજો, જેથી આપણે યુટ્યુબની ફેમિલી જલ્દીથી ગ્રો કરી શકીએ. તો આવો સ્વાધ્યાય 13.2 નો દાખલો નંબર 1 સોલ્વ કરીશું, જેમાં આપણે બહુલક શોધવાનું છે. જેમ કે તમને કંઈક રકમ આ રીતની આપેલી છે. નીચેનું કોષ્ટક એક વર્ષ દરમિયાન એક દવાખાનામાં દાખલ થયેલા દર્દીઓની ઉંમર દર્શાવે છે. 5 થી લઈને 15 વર્ષના દર્દી દવાખાનામાં દાખલ થયા હોય એવા ટોટલ દર્દીઓની સંખ્યા 6 છે. આવી રીતે તમને આખું કોષ્ટક લાઈનમાં આપી દીધું છે. કીધું છે કે ઉપર આપેલી માહિતી માટે બહુલક અને મધ્યક શોધો. તમને અહીંયા બંને વસ્તુ શોધવાની કીધું છે, કે ભાઈ બહુલક પણ શોધવાનો છે અને મધ્યક પણ શોધવાનો છે. મધ્યક તો આપણને ઓલરેડી આવડે છે કઈ રીતે શોધવાનું. 13.1 આખું મેં વ્યવસ્થિત કરાવેલું છે, છતાં અહીંયા આપણને કીધું છે એટલે આપણે શોધીશું તે. પણ સૌથી પહેલા આપણે બહુલક શોધી લઈએ. બહુલક એટલે શું, કે જેને આપણે કેપિટલ Z આ સંજ્ઞા વડે આપણે દર્શાવીએ છીએ. તો કેપિટલ Z સંજ્ઞા વડે દર્શાવીએ છીએ તો બહુલક Z શોધવાનું સૂત્ર મેં તમને શીખવાડેલું, L વત્તા F1 માઇનસ F0 છેદમાં 2F1 માઇનસ F0 માઇનસ F2 ગુણ્યા H. H એટલે કે વર્ગ લંબાઈ. હવે આ બધું F1 F0 L શું છે એ કઈ રીતે ખબર પડે, તો એના માટે તમારે ટેબલમાં જોવાનું. જે વર્ગની આવૃત્તિ સૌથી મહત્તમ હોય એને કહેવામાં આવે છે બહુલકીય વર્ગ. જેમ કે અહીંયા જોઈ શકો છો 6, 11, 21, 23 આ બધા પૈકી સૌથી મહત્તમ આવૃત્તિ કેટલી છે? 23. તો 23 જ્યાં હોય સૌથી મહત્તમ આવૃત્તિ હોય એ આપણને મળી ગયો બહુલકીય વર્ગ. તો આ બહુલકીય વર્ગની જે અધસીમા છે એને આપણે L લઈશું. જેમ કે બહુલકીય વર્ગ 35 થી લઈને 45 છે અને એની અધસમા 35 છે, એટલે કે આપણને L મળી જશે 35. બહુલકીય વર્ગની જે આવૃત્તિ હોય એને આપણે કહીશું F1. તો F1 જે છે એ આપણને મળી ગયું 23. બહુલકીય વર્ગના આગળના વર્ગની આવૃત્તિ ને આપણે કહીશું F0. તો અહીંયા આવશે F0, જે F0 છે 21. બહુલક વર્ગના પાછળના વર્ગની આવૃત્તિને F2 કહીશું. તો F2 છે 14 અને વર્ગ લંબાઈ H તમને શોધતા આવડે જ છે. કઈ રીતે શોધવાની, કે ભાઈ 15 માંથી તમે 5 બાદ કરો તો કેટલો તફાવત છે? 10 નો. એનો મતલબ વર્ગ લંબાઈ આપણને મળી ગઈ 10. બધા જ ડેટા જ્યારે તમારી પાસે હોય ત્યારે તમારે આ સૂત્રમાં એની કિંમત મૂકવાની અને સોલ્યુશન લાવવાનું. અહીંયા L એટલે કે આપણું 35 વત્તા F1, F1 ની કિંમત છે 23 માઇનસ F0 ની કિંમત છે 21 છેદમાં 2 ગુણ્યા F1 એટલે કે 23 દુ કરવાના છે ને 23 દુ કેટલા થશે આપણા? 46 માઇનસ F0 ની કિંમત 21 માઇનસ F2 છે 14 અને ગુણ્યા વર્ગ લંબાઈ H 10. નેક્સ્ટ સ્ટેપ આપણે કરીએ. ચલો 1 મિનિટ. 35 વત્તા 23 માંથી જ્યારે આપણે 21 બાદ કરીશું તો 2 આવશે. આ 10 અહીંયા હું અંદર ગુણી નાખું તો હું આમ લખી શકું 2 ગુણ્યા 10. ઓકે. નેક્સ્ટ સ્ટેપ આપણે કરીએ છીએ 46. અહીંયા હું એમ જ રહેવા દઉં. જો 21 પણ માઇનસ છે અને 14 પણ માઇનસ છે. જ્યારે બંને સંખ્યા માઇનસ હોય ને ત્યારે તમારે શું કરવાનું રહેશે? બંને સંખ્યાનો સરવાળો. અને નિશાની કઈ આપવાની? મોટી સંખ્યાની. તો આપણે અહીંયા બંને સંખ્યાનો સરવાળો કરીએ તો તમારું થશે 5 અને 2 ને 1 3 35 અને નિશાની કઈ આવશે? મોટી સંખ્યાની. મોટી અથવા તો બંને જ્યારે ઋણ સંખ્યા હોય ને ત્યારે એટલું યાદ રાખવાનું કે કરી દેવાનો સરવાળો, પરંતુ નિશાની આપવાની માઇનસની, કારણ કે મોટી સંખ્યા પાસે પણ માઇનસ હશે અને નાની સંખ્યા પાસે પણ માઇનસ જ હશે. બરાબર. તો અહીંયા હું આ કૌંસ પૂરો કરી દઉં. નેક્સ્ટ સ્ટેપ આપણે કરીએ તો અહીંયા આવી ગયું 35 વત્તા 2 ગુણ્યા 10 થઈ ગયું 20 છેદમાં 46 માંથી 35 બાદ કરીશું તો આવશે 11, એટલે કે 20 ના છેદમાં 11. નેક્સ્ટ સ્લાઇડ આપણે જોઈએ છે આપણી. ચલો આપણે ક્યાં સુધી જોયું હતું કે ભાઈ બહુલક Z બરાબર 35 વત્તા
20/11. અહીંયા સુધીના આપણે સ્ટેપ કરી નાખ્યા હતા. હવે 20 અને 11 નો આપણે ભાગાકાર કરી દઈએ તો અંદર 20 આવશે, બહારની બાજુ આવશે 11. 11 એકા 11 થશે. 20 માંથી જયારે 11 બાદ કરીશું તો 9 આવશે. બરાબર. હવે અહીંયા પછી સંખ્યા છે જ નહીં તો આપણે 0 ઉમેરીએ અને અહીંયા આપણે 0 ઉમેર્યું એનો પોઈન્ટ મૂકીશું. 11 8 થશે તમારું 88. 90 માંથી 88 જાય તો 2 આવશે. અહીંયા 0 મૂકવાનું. 11 એકા 11. બસ ડેસિમલ પછી તમારા 2 અંક આવી જાય ને એટલે છોડી દો. તો અહીંયા થઈ ગયું બહુલક z બરાબર 35 વત્તા 1.8. તમે ખાલી 1.8 પણ લખી શકો છો. નેક્સ્ટ સ્ટેપ તમારું z બરાબર 35 વત્તા 1.8. તો 35 વત્તા 1 36 થઈ ગયું અને પોઈન્ટ પછીની સંખ્યા જે છે એમ જ રહેશે એટલે કે 8. તો અહીંયા તમને આ બહુલક z ની કિંમત મળી ગઈ 36.8. અહીંયા આપણો બહુલકનો જે કન્સેપ્ટ છે એ તમને આઈ હોપ ક્લિયર થઈ ગયો હશે. 1 મિનિટ. ચલો સમજાણું કઈ રીતે આપણે કર્યું? 13.2 માં જે પહેલો દાખલો તો બહુલક શોધો. વ્યવસ્થિત તમારે સૂત્ર લખી નાખવાનું, બહુલકીય વર્ગ નક્કી કરવાનો અને f1 f0 f2 ની કિંમત આટલું લખતા આવડે ને પછી તો તમને ગણિતનું સાદું રૂપ આપવાનું છે. અહીંયા તમને કીધું છે કે મધ્યક પણ આપણે શોધવાનો છે. આ સેમ ડેટા છે અને આ જ ડેટાનો આપણે મધ્યક શોધવાનો છે. તો કઈ રીતે કરીએ? પહેલા તો જે તમને રકમની ટેબલ આપી છે એ આપણે કોષ્ટક બનાવી અને પહેલી 2 કોલમમાં કરી નાખીએ. જેમ કે તમે અહીંયા જોઈ શકો છો મેં બેઠી રકમ જે છે એને અહીંયા કોષ્ટકમાં લખી દીધી છે. પહેલું જે છે એ વર્ગ લખી દીધું, બીજું જે છે એ આવૃત્તિ. હવે આપણે અહીંયા મધ્યક શોધવાનો છે. પહેલું કામ હું તમને કરાવું છું કે ભાઈ આવૃત્તિને એની નામ આપી દો. આવૃત્તિને આપણે fi કહીએ. જેટલી પણ આવૃત્તિ છે એ બધાનો સરવાળો કરી દો, જેને આપણે સિગ્મા fi કહીએ છીએ. સરવાળો કરી આપણે અહીંયા 6 ને 7 8, 8 ને 12 13 14 15, 15 ને 5 20, 20 નો 0 વધી 2, 2 4 ને 6 8, 7 ને 8 એટલે કે ટોટલ બધી આવૃત્તિનો સરવાળો 80 થઈ ગયો. તમે અહીંયા કોઈ પણ રીતથી કરો, તમારી ત્રીજી કોલમ આવશે મધ્ય કિંમત શોધવાની. મધ્ય કિંમત જેને આપણે xi વડે ડિનોટેડ કરીએ છીએ. કઈ રીતે શોધવાની હોય? મધ્ય કિંમત શોધવાનું સૂત્ર છે વર્ગની અધસીમા વત્તા વર્ગની ઉધ્વસીમા છેદમાં 2. અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે 15 વત્તા 5 કરીએ તો 20 થાય અને 20 ભાગ્યા 2 10 થાય એટલે કે પહેલા વર્ગની મધ્ય કિંમત મળી ગઈ 10. કાં તો તમે બીજી રીતે એ રીતે યાદ રાખી શકો છો કે મધ્ય કિંમત એટલે કે વર્ગની મધ્યમાં આવતી સંખ્યા. જેમ કે અહીંયા 15 છે અને 25 છે તો 15 અને 25 વચ્ચે કઈ સંખ્યા આવશે તમારી? 20. તો અહીંયા આપણે લખી નાખીએ 20. ત્રીજી રીત હું કરાવું છું કે જેમાં તમારે મધ્ય કિંમત પહેલા વર્ગની મધ્ય કિંમત મળી જાય પછી જે પણ વર્ગ લંબાઈ હોય એ ઉમેરતું જવાનું. જેમ કે અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે ભાઈ 15 અને 5 વચ્ચે વર્ગ લંબાઈ કેટલી છે? 10 ની. તો 10 10 ઉમેરતા જાવ તો 20 માં 10 ઉમેરીએ તો 30, 30 માં 10 ઉમેરીએ 40, 40 માં 10 ઉમેરીએ 50, 50 માં 10 ઉમેરીએ તો 60. મેં શું કર્યું? વર્ગ લંબાઈ જેટલી છે એ બધી ઉમેરતી જવાનું. નેક્સ્ટ સ્ટેપ હવે આપણો આવશે, હું અહીંયા પદ વિચલનની રીતથી યુઝ કરું છું એટલે કે ui આવશે. ui શોધવાનું સૂત્ર શું છે? ui બરાબર xi માઇનસ a છેદમાં વર્ગ લંબાઈ h. તમને હેતુલક્ષી પ્રશ્નમાં પૂછાય છે એટલે હું તમને અહીંયા વારા ઘડીએ કરાવતી રહું છું. બરાબર. ચલો મેં આઈ થિંક સ્ક્રીન ચેન્જ નથી કરી. ઓકે, તો ચાલો આઈ હોપ બધાને અત્યાર સુધી દેખાણું હશે. સમજાવવામાં મતલબ ટેબલ જ હતું એટલે મેં એવું કઈ લખ્યું નથી. ચલો નેક્સ્ટ હવે આપણે શું કરવાનું છે? ui શોધવાનું. ui કઈ રીતે શોધવી? તો ui શોધવા માટે તમારે સૌથી પહેલા અહીંયા મધ્ય કિંમતમાંથી કોઈ પણ એકને a ધારવાનું. જેમ કે હું અહીંયા 30 ને છે ને a ધારું છું. તો જ્યાં હું a ધારું છું ત્યાં લખી દઈશ 0. ઉપરની બાજુ બધી ઋણ સંખ્યા આવશે. માઇનસ થી શરૂ કરવાનું. -1, -2. 0 થી નીચેની બધી બાજુ ધન સંખ્યા આવશે. પ્લસ થી શરૂ કરવાનું. +1, +2, +3. છેલ્લી કોલમ ટેબલની જેમાં આપણે fi ગુણ્યા ui શોધવાનું છે એટલે કે fi અને ui નો ગુણાકાર. પ્લસ માઇનસ માઇનસ 6 દુ 12, પ્લસ માઇનસ માઇનસ 11 એકા 11, 21 ગુણ્યા 0 કોઈ પણ સંખ્યાનો 0 સાથે ગુણાકાર જવાબ 0. 23 ગુણ્યા 1 થશે 23, 14 ગુણ્યા 2 થશે 28 અને 5 તેરી થઈ ગયું 15. હવે આપણે શોધવાનું સિગ્મા fi ui. fi ui નો સરવાળો કરીએ છીએ અને સરવાળા માટેની સંજ્ઞા છે સિગ્મા એટલે સિગ્મા fi ui નો મતલબ આ બધાનો સરવાળો કરવાનો. પહેલા આપણે ઋણ સંખ્યાનો સરવાળો કરીશું અને નિશાની આપીશું ઋણ. 2 ને 1 3, 1 ને 1 2, 23 આવી ગયા. -23. હવે તમે જુઓ અહીંયા -23 છે, અહીંયા +23 છે તો -23 +23 બંને ઉડી જાય એટલે કે જવાબ 0 થઈ ગયો.
તો આ 1 2 અને આ 3 એટલી સંખ્યા જ નીકળી ગઈ. હવે આપણી પાસે વધ્યું 28 + 15, 8 ને 5 તમારું 13, 13 નો 3 વધી 1, 2 ને 1 3 ને 1 4, 43. સિગ્મા FI ની કિંમત શું આવી ગઈ? 43. બધી કિંમત આવી ગઈ છે. હવે આપણે મધ્યક શોધવાનું પદ વિચલનની રીતથી સૂત્ર લખીએ અને કિંમત મૂકીએ. તો મધ્યક શોધવાનું પદ વિચલનની રીતથી સૂત્ર છે x બાર બરાબર a વત્તા સિગ્મા FI ના છેદમાં સિગ્મા FI ગુણ્યા વર્ગ લંબાઈ h. તો a ની કિંમત જે આપણે ધારી હતી એ લખીશું. એ આપણે લીધેલું 30 વત્તા સિગ્મા FI ની કિંમત છે 43 છેદમાં સિગ્મા FI આપણું આવી ગયું છે 80 ગુણ્યા વર્ગ લંબાઈ h છે 10. અહીંયા 0 અંશનો ને છેદનો 0 ઉડી ગયું. તો તમારી પાસે અહીંયા વધ્યું 30 વત્તા 43 ના છેદમાં 8 વધ્યું છે. તો આપણે અહીંયા 43 અને 8 નો ભાગાકાર કરી નાખીએ. ભાગાકાર કરું છું 43 ભાગ્યા 8, 8 પંચા થશે તમારું 40. 43 માંથી 40 બાદ કરીએ 3 વધશે. અહીંયા હું 0 મૂકું છું પણ મારી પાસે 0 છે જ નહીં એટલે પોઈન્ટ. 8 ચોક તો 32 થઈ જશે. તો 8 તેરી 24. 30 માંથી 24 બાદ કરો તો 6 વધશે. એક હજી એક 0 મૂકે. 8 છંગ 48 ને 88 64. તો 8 સત્તા 8 સત્તા કેટલા થાય? 88 64 થઈ જાય, વધી જાય. તો 7 8 કેટલા થાય? 56. બરાબર. અહીંયા વચ્ચે 4 ને 0 ને 8 પંચા 40 એટલે કે 5.375. તો અહીંયા જ્યારે આ બંનેનો ભાગાકાર કરવી તો આવે છે 5.375. બંનેનો સરવાળો કરવાનો તો 30 વત્તા 5 થઈ ગયું 35. અને અંક પછી પોઈન્ટ પછી ડેસિમલ પછીના અંક તો એમ જ બેઠે બેઠા લખી દો 3 7 5. આ મળી ગયું આપણને x બાર 35.375 375. આ તમારો આન્સર. તો સેમ દાખલો હતો જેમાં આપણે મધ્યક પણ શોધવાનો હતો ને જેનો આપણે બહુલક પણ શોધવાનો હતો. તો અહીંયા તમને વ્યવસ્થિત ડિટેલમાં આન્સર મળી ગયો હશે. મધ્યકનો આન્સર આપણે જોયો 36.8 આવતો હતો અને બહુલકનો આન્સર આવે છે 35.375. તો આ તમારો ફર્સ્ટ દાખલો સ્વાધ્યાય 13.2 નો કમ્પ્લીટ થયો છે. છે કે નીચેની માહિતી 225 વિદ્યુત ઉપકરણોના આયુષ્યની પ્રાપ્ત માહિતી છે કે ભાઈ 0 થી લઈને 20 કલાક ચાલ્યું હોય એવું વીજ ઉપકરણ ટોટલ 10 છે એવી રીતે. તો આપણને આનો બહુલક શોધવાનો છે. જ્યારે તમારી પાસે દાખલો બહુલકનો હોય એટલે હંમેશા યાદ રાખજો કે તમારે સૌથી પહેલા બહુલકીય વર્ગ નક્કી કરવાનો. તો આમાંથી કયો વર્ગ બહુલકીય વર્ગ છે એ આપણને કઈ રીતે ખબર પડે? તો જેની આવૃત્તિ સૌથી મહત્તમ હોય. જેમ કે આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે સૌથી મોટામાં મોટી આવૃત્તિ 61 છે. તો આ તમારો બહુલકીય વર્ગ થઈ ગયો. 60 થી લઈને 80 જેને આપણે બહુલકીય વર્ગ કહીએ છીએ. અને આના પરથી આપણને બધા જ ડેટા મળશે. આવો જલ્દીથી લખી લઈએ. સૌથી પહેલા બહુલકીય વર્ગની જે અધસીમા હોય એને આપણે L કહીશું. તો અહીંયા આપણને L ની કિંમત મળી ગઈ 60. જે બહુલકીય વર્ગ છે એની આવૃત્તિને આપણે કહીશું F1. તો F1 ની કિંમત મળી ગઈ 61. બહુલકીય વર્ગના આગળના વર્ગને આપણે કહીશું F0. તો અહીંયા બહુલકીય આગળના વર્ગની આવૃત્તિને F0 કહ્યું. F0 છે 52. બહુલકીય વર્ગની પાછળના વર્ગની આવૃત્તિને F2 કહીએ. તો F2 ની કિંમત મળી ગઈ 38. અને વર્ગ લંબાઈ h જે આપણી પાસે છે 20 માંથી 0 બાદ કરો તો 20 આવે. તો વર્ગ લંબાઈ h ની કિંમત મળી ગઈ 20. z શોધવાનું સૂત્ર. z એટલે કે બહુલક જેને આપણે કેપિટલ Z ની સંજ્ઞા વડે દર્શાવીએ છીએ. તો એનું સૂત્ર છે L વત્તા F1 માઇનસ F0 છેદમાં 2F1 માઇનસ F0 માઇનસ F2 ગુણ્યા h. જો ઘણા વિદ્યાર્થી કેવું કરે કે ડાયરેક્ટ કિંમત મળે મૂકવા, સૂત્ર ન લખે તો તમારો માર્ક્સ કપાય. અહીંયા હંમેશા પહેલા સૂત્ર લખવાનું ને પછી જ એની કિંમત મૂકવાની, યાદ રાખજો. ચલો, L ની કિંમત આપણને ઓલરેડી મળી જ ગઈ છે. કેટલી છે? 60. તો અહીંયા લખીશું 60 વત્તા F1 ની કિંમત છે 61 માઇનસ F0 છે 52 છેદમાં 2 ગુણ્યા F1. F1 61 છે ને હું 61 નો ગુણાકાર 2 સાથે કરી નાખું તો 61 ગુણ્યા 2 122 માઇનસ F0 ની કિંમત આપણી પાસે છે 52 માઇનસ F2 ની કિંમત છે 38 ગુણ્યા h એટલે કે વર્ગ લંબાઈ જેની કિંમત છે 20. ક્લિયર? નેક્સ્ટ સ્ટેપ કરીએ આપણે. સાદું રૂપ આપતા જઈએ. 60
વત્તા જ્યારે તમે 61 માંથી 52 ને બાદ કરશો તો 9 આવશે, બરાબર. અને આ 20 ને હું અંદર ગુણી નાખું તો અહીંયા થઈ ગયું 9 ગુણ્યા 20. નેક્સ્ટ 122. અહીંયા તમે જુઓ 52 અને 38 બંનેની સંખ્યા કેવી છે, બંનેની નિશાની કેવી છે, માઇનસ. તો જ્યારે બંને ઋણ સંખ્યા હોય ત્યારે બંને સંખ્યાનો તમારે સરવાળો કરવાનો અને નિશાની તમારે આપવાની રહેશે માઇનસની. તો જ્યારે આપણે આ બંને સંખ્યાનો સરવાળો કરીએ તો આવશે તમારું 8 ને 2 10 નો 0, વધી 1 6 ને 3 9 90, પરંતુ નિશાની આવશે માઇનસની, બરાબર. કાઉન્સ આપણે પૂરો કરી દઈએ. નેક્સ્ટ સ્ટેપ આપણે જોઈએ તો અહીંયા આવી ગયું 60 વત્તા ઉપર છે તમારું અંશમાં 9 ગુણ્યા 20. અત્યારે હું એને એમ જ રહેવા દઉં છું. બાદબાકી કરીએ તો 122 માંથી 90 બાદ કરીશું તો આવશે તમારું 32, બરાબર. 2 માંથી 0 ગયો તો 2 અને 12 માંથી 9 બાદ કરીએ તો 3, એટલે કે 32. હવે છેદ ઉડાડો. શું 9 અને 32 ના છેદ ઉડે એમ છે? નહીં, કારણ કે 9 ના ઘડિયામાં તો 32 આવતું જ નથી. તો અહીંયા જો આ 20 જે છે ને એને હું કટ કરીને લખું છું 5 ગુણ્યા 4. 20 ને જો આ સ્ટેપ હું અહીંયા તમને બતાવું. આપણી પાસે એટલું છે 9 ગુણ્યા 20 છેદમાં 32, બરાબર. અને 60 છે તો બાદ પછી છે, હું તમને ખાલી આ કાઉન્સ સોલ્વ કરીને બતાવું છું. તો હું અહીંયા 20 ની ઉપર લખીશ 5 ગુણ્યા 4, 5 ચોક 20. એવી જ રીતે હું અહીંયા 4 ના ઘડિયામાં 32 આવે ક્યારે? 8 ચોક 32, તો છેદમાં આવી ગયું 8. હવે છેદ ઉડે એમ જ નથી. ઉપર મારી પાસે છે 9 ગુણ્યા 5 45 અને છેદમાં આવી ગયું 8, બરાબર. તો નેક્સ્ટ સ્લાઇડ લઈ લઈએ. આપણે ક્યાં સુધી કરી દીધું? z બરાબર 60, z બરાબર 60 વત્તા 45 છેદમાં 8. અહીંયા સુધી આપણે જોઈ લીધું હતું, જો બરાબર. છેદ ઉડાડી દીધા. 9 ગુણ્યા 5 45 થઈ ગયું ને 45 ના છેદમાં 8, અને એનો જવાબ જે આવે એને 60 વડે આપણે ઉમેરી દેવાનું. તો અહીંયા હવે તમારે શું કરવાનું? 45 અને 8 નો ભાગાકાર કરવાનો. ચલો આપણે અહીંયા ભાગાકાર કરીએ. 45 નો ભાગાકાર જ્યારે 8 સાથે કરીએ તો 8 પંચા થઈ ગયું 40. 45 માંથી 40 બાદ કરીએ તો 5 આવશે. એક 0 મૂકીએ, પરંતુ અહીંયા 0 છે જ નહીં તો એનો પોઈન્ટ મૂકવાનો રહેશે આપણે. નેક્સ્ટ આપણે કરીશું 8 6 48, 2 વચ્ચે એક 0 મૂકે, 8 દુ 16, 4 વચ્ચે એક 0, તો 8 પંચા 40. એટલે કે આ બંનેનો ભાગાકાર આપણી પાસે આવી ગયો 5.625. બંનેનો હવે સરવાળો કરી નાખવાનો. તો 60 વત્તા 5.625 કેટલા થઈ જાય? 65. તો 60 વત્તા 5 થશે 65, અને પોઈન્ટ પછીની જે સંખ્યા છે એ બેઠી મૂકી દેવાની, કારણ કે આની પાસે તો પોઈન્ટ પછી છે જ નહીં, એટલે જે આ જ વધ્યું, બરાબર. તો અહીંયા આપણને બહુલક z ની કિંમત મળી ગઈ 65.625 એક્ઝેક્ટલી. નીચે તમારે લખવાનું. આમ શું ક્વેશ્ચનમાં પૂછવામાં આવેલું હતું તમને? આમ ઉપકરણોના આયુષ્યનો બહુલક 65.625 થાય. આઈ હોપ બધાને વ્યવસ્થિત આ દાખલો સમજાણો હશે. જેની માહિતી એક ગામના 200 કુટુંબો માટે તેમના ઘર ચલાવવા માટે કુલ માસિક ખર્ચનું આવૃત્તિ વિતરણ દર્શાવે છે. 200 કુટુંબની સંખ્યા છે, એનો મતલબ આ જેટલી આવૃત્તિ છે ને બધી આવૃત્તિનો આપણે સરવાળો કરીએ ત્યારે 200 જવાબ આવશે. તો કુટુંબના માસિક ખર્ચનો બહુલક શોધો તથા કુટુંબના માસિક ખર્ચનો મધ્યક શોધો. બે વસ્તુ શોધવાની છે. અહીંયા બહુલક પણ શોધવાનો છે અને સેમ દાખલાનો મધ્યક પણ શોધવાનો છે. તો પહેલા આપણે બહુલક શોધી લઈએ. મેં તમને શું કીધું હતું કે બહુલક શોધવા માટે હંમેશા તમારી પાસે સૌથી પહેલું કામ બહુલક વર્ગ હોવો પડે. બહુલક વર્ગ કોને કહેવાય? જેમ કે તમે અહીંયા જોઈ શકો છો કે આ પૈકી જેટલી આવૃત્તિ આપી હોય પૈકી સૌથી મહત્તમ આવૃત્તિ હોય તેને આપણે બહુલકીય વર્ગ તરીકે લઈએ. મહત્તમ આવૃત્તિ 40 છે, 24 23 બધા પૈકી મહત્તમ આવૃત્તિ આપણે જોઈ શકીએ છીએ 40 છે. તો આ તમારું આવી ગયું બહુલકીય વર્ગ, બરાબર. તો એના પરથી આપણને બધું જ મળશે, f1 f0 f2. બહુલકીય વર્ગ હોય એની અધસીમાને આપણે L કહીશું. તો અહીંયા આપણને L ની કિંમત મળી ગઈ 1500. બહુલકીય વર્ગની જે આવૃત્તિ છે એને આપણે કહીશું, નેક્સ્ટ સ્લાઇડમાં જ લખું, L આપણને મળી ગયું 1500, બરાબર. બહુલકીય વર્ગની જે આવૃત્તિ છે એને આપણે f1 કહીએ અને f1 ની કિંમત છે 40. સૌથી મહત્તમ આવૃત્તિ જેને આપણે બહુલકીય વર્ગ કહીએ ને એની આવૃત્તિને f1 તરીકે લેવાની. બહુલકીય વર્ગના આગળના વર્ગની આવૃત્તિને f0 કહીએ અને બહુલકીય વર્ગની પાછળના વર્ગની આવૃત્તિને f2 કહીશું. હવે આપણે રકમ તરફ જોઈએ
તો આગળની આવૃત્તિ 24 છે, તો F0 ની કિંમત 24 અને F2 ની કિંમત 33. કિંમત મૂકી દઈએ 24 અને 33. F0 હતું 24 અને F2 ની કિંમત હતી 33. હજી એક વસ્તુ આપણને જરૂર પડશે સૂત્રમાં, જે છે h વર્ગ લંબાઈ. તો વર્ગ લંબાઈ h કઈ રીતે મળે? તમે અહીંયા જો 1500 છે, 1500 માંથી 1000 બાદ કરો તો કેટલા આવે? 500. તો આ તમને મળી ગયું h વર્ગ લંબાઈ. બરાબર, તો અહીંયા વર્ગ લંબાઈ h ની કિંમત આવી ગઈ 500. હવે આપણી પાસે બહુલક શોધવાનું જે સૂત્ર છે એ સૂત્ર મૂકે z બરાબર l વત્તા f1 માઇનસ f0 ના છેદમાં 2 ગુણ્યા f1 માઇનસ f0 માઇનસ f2 ગુણ્યા વર્ગ લંબાઈ h. સૌથી પહેલા સૂત્ર લખવાનું, પછી તમારે દાખલો ગણવાનો રહેશે. કિંમત મૂકે તો વર્ગ l ની કિંમત છે આપણી પાસે 1500 વત્તા f1 ની કિંમત છે 40 માઇનસ f0 છે આપણી પાસે 24 છેદમાં 2f1. એનો મતલબ f1 જે આવે એનો ગુણાકાર આપણે 2 સાથે કરવાનો. તો 40 ગુણ્યા 2 થશે 80 માઇનસ f0 ની કિંમત છે 24 માઇનસ f2 ની કિંમત છે 33 ગુણ્યા h એટલે કે વર્ગ લંબાઈ, જેની કિંમત આપણી પાસે છે 500. અહીંયા સુધી કોઈને કંઈ ડાઉટ નથી? નેક્સ્ટ સ્ટેપ આપણે જોઈએ તો અહીંયા આવશે 1500 વત્તા, જ્યારે તમે 40 માંથી 24 ને બાદ કરીશું તો જવાબ આવશે તમારું 16 છેદમાં 80. હવે જુઓ 24 પણ માઇનસ છે અને 33 પણ માઇનસ છે, તો આ બંને સંખ્યાનો સરવાળો થાય પરંતુ નિશાની આવશે માઇનસની. 4 અને 3 થઈ ગયું 7 અને 2 ને 3 થઈ ગયું 5, 57 અને ગુણ્યા 500. નેક્સ્ટ સ્ટેપ આપણે કરીએ. અહીંયા આવશે તમારું 1500 વત્તા ઉપર અંશમાં જે 16 છે એ 16 એમનામ રહેવા દો અને આ ગુણાકાર 500 છે એને અંદર લઈ લો. તો હું અહીંયા લખી નાખું ગુણ્યા 500 છેદમાં, જ્યારે તમે 80 માંથી 57 ને બાદ કરશો ને તો જવાબ આવશે 23. હવે 23 સંખ્યા છે ને મૂળ સંખ્યા છે. મૂળ સંખ્યા એટલો મતલબ શું કે કોઈના ઘડિયામાં ન આવે. તો અહીંયા હું છેદ ઉડાડી જ નહીં શકું. મારી પાસે એક જ ઓપ્શન છે કે હું અહીંયા 16 અને 5 નો ગુણાકાર કરું અને પછી જે જવાબ આવે એનો 23 સાથે ભાગાકાર કરું. તો 16 ગુણ્યા 5 થશે 80. જ્યારે તમે 16 ગુણ્યા 5 કરો તો જવાબ આવે 80 અને પાછળ કેટલા 0 છે? 2 0. એટલે કે તમારે 8000 નો ભાગાકાર 23 સાથે કરવાનો રહેશે. હજુ એક નેક્સ્ટ સ્લાઇડ લઈ લઉં છું એટલે વ્યવસ્થિત ભાગાકાર થાય. 8000 ભાગ્યા 23 કરશું ને પછી આપણે કિંમત મૂકી દેશું અહીંયા. તો એક મિનિટ, ચાલો હવે નેક્સ્ટ સ્લાઇડ લઉં છું. 8000 ભાગ્યા 23 કરીશું આપણે. ડન. 16 ને પાછળ 500 ના જે બે 0 હતા એ મૂક્યા અને છેદમાં હતું 23. જે ભાગાકાર આવશે આપણે મૂકી દેશું. 23 તેરી થશે તમારું 69, 3 તેરી 9 અને 3 દુ 6. 23 તેરી 69. આ બંનેની બાદબાકી કરીએ. 10 માંથી 9 જશે તો 1. અહીંયા 8 ની ઉપર 7 આવશે, 7 માંથી 6 જશે તો 1. ઉપરથી તમારે 0 નીચે લેવાના. હવે 23 સત્તા કરી જોઈએ તો 7 તેરી 21 નો એકડો વધી પડી 2, 7 દુ 14 ને 16, 161 થશે, વધી જશે. તો આપણે 23 નો ગુણાકાર 6 સાથે કરીએ તો 6 તરી 18 નો આઠડો વધી પડી 1, 6 દુ 12 ને 1 13, 138. હજી સંખ્યા વધી જાય છે તો 23 નો ગુણાકાર આપણે 4 સાથે કરીએ તો 4 તેરી 12 નો બગડો વધી પડી 1, 4 દુ 8 ને 1 9. અહીંયા જ ભાગ ચાલશે એટલે આપણે કરીશું 23 ચોક 92. 110 માંથી 92 બાદ કરીએ, 10 માંથી 2 જશે તો 8. અહીંયા આવશે 0 ને 10, 10 માંથી 9 જશે તો 1, 18. ઉપરથી હજી એક 0 આપણે નીચે લાવશું તો 180 થશે. તો 23 નવવા કરીએ, 9 તરી 27 નો સાતડો વધી પડી 2, 9 દુ 18, 18 ને 2 20, 207 થશે, વધી જશે. તો આપણે 23 ને 8 સાથે કરી જોઈએ. 8 તેરી 24 નો ચોગડો વધી પડી 2, 8 દુ 16, 16 ને 2 18, 184. આ પણ વધી જાય છે. તો 23 નો ગુણાકાર 7 સાથે આપણે અહીંયા કર્યો તો શું હતું? 161. તો 7 સાથે ભાગ ચાલશે. 23 સત્તા થશે તમારું 161. 10 માંથી 1 બાદ કરીએ તો 9. અહીંયા આવશે 7, 7 માંથી 6 બાદ કરીશું તો 1. હવે જુઓ ઉપર એ કઈ અંક છે જ નહીં તો આપણે અહીંયા 0 મૂકીએ એ પહેલા અહીંયા શું મૂકી દેવાનું? પોઈન્ટ. 190 છે અને 8 184 છે તો 8 સાથે જ ભાગ ચાલશે. 184
હવે તમે અહીંયા દાખલો છોડી શકો છો. 347.8 એક અંક આવી જાય ને તોય ચાલે, 2 અંક ચાલે ને 3 અંક ચાલે. હજી એક બીજો અંક તમારે લેવો હોય તો તમે જુઓ, અહીંયા 10 માંથી 4 જશે તો 6 આવશે, અહીંયા આવશે 7, બરાબર. અને એક 0 મૂકીએ આપણે, એક મિસ્ટેક કરી, 10 માંથી 4 જશે તો 7 નહીં, 6 આવશે, અહીંયા 7, 7 માંથી તમારું 8 બાદ કરીએ તો 1 આવશે. ચાલો, અહીંયા 10 માંથી 4 આપણે બાદ કરીશું તો 6 આવશે, અહીંયા આવશે 8, અને 8 માંથી 8 બાદ જાય તો 0, એટલે મતલબ કે 190 માંથી 184 બાદ થાય તો 6 આવે. અહીંયા તમારે 0 મૂકવાનું, તો 23 તેરી તો 69 થઈ જાય છે, તો 23 દુ સાથે ભાગ ચાલશે. અહીંયા દાખલો છોડી દો. આપણો ભાગાકાર આવી ગયો 347.82. તો આપણો આગળનો જે દાખલો હતો ને આપણે ફરીથી આવી જવી, 1500 વત્તા આનો બંનેનો ભાગાકાર આપણને મળી ગયો 347.82. હવે આ બંનેનો સરવાળો કરી નાખીએ તો આપણે સરવાળો કરીએ, 1500 નો સરવાળો કરવાનો છે 347.82 સાથે. અહીંયા પોઈન્ટની ઉપર પોઈન્ટ મૂકી દઈએ અને 2 0 એડ કરી દઈએ. જ્યારે સરવાળો કરીએ ત્યારે 0 વત્તા 2 2, 0 વત્તા 8 8, પોઈન્ટની નીચે પોઈન્ટ, 0 વત્તા 7 7, 0 વત્તા 4 4, 5 ને 3 8 અને 1, એટલે કે 1847.82. આ તમને મળી ગયો બહુલકનો જવાબ. દાખલો તમને 2 સ્ટેપમાં પૂછેલો હતો. સેમ દાખલોનો બહુલક પણ શોધવાનો હતો અને મધ્યક પણ શોધવાનો હતો. તો એક સ્ટેપ આપણે કરી લીધું, બહુલક શોધી લીધો. માસિક ખર્ચનો બહુલક મળી ગયો આપણને 1847.82. તેનું વિતરણ ભારતની ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં રાજ્યવાર શિક્ષક વિદ્યાર્થી ગુણોત્તરનો આવૃત્તિ વિતરણ આપે છે. આ માહિતીનો બહુલક અને મધ્યક શોધો. બંને વસ્તુ અહીંયા શોધવાની કીધી છે. સેમ ડેટા છે, પહેલા બહુલક શોધી લ્યો ને પછી સેમ ડેટાનો ઉપયોગ કરીને આપણે મધ્યક પણ શોધવાનું છે, બરાબર. તો બહુલક શોધવા માટે આપણે શું કરીએ છીએ કે સૌથી પહેલા તમારે બહુલકીય વર્ગ નક્કી કરવાનો. બહુલકીય વર્ગ કઈ રીતે નક્કી થાય કે ભાઈ તમારા જેટલા ડેટા છે, તમારી જેટલી આવૃત્તિ છે, એમાંથી સૌથી મહત્તમ આવૃત્તિને આપણે બહુલકીય વર્ગ કહીએ, જે તમને 1 માર્ક્સના હેતુલક્ષી પ્રશ્નમાં પૂછાય છે. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ સૌથી મહત્તમ આવૃત્તિ 10 છે અને 10 થી મહત્તમ આવૃત્તિ કઈ છે જ નહીં. તો આ જે છે એ તમારો બહુલકીય વર્ગ થઈ ગયો. 30 થી લઈને 35 બહુલકીય વર્ગ છે. તો બહુલકીય વર્ગમાં જે અધસીમા હોય એને આપણે L કહીશું. બધા ડેટા લખતા જઈએ. નેક્સ્ટ સ્લાઇડમાં લખું છું. બહુલકીય વર્ગની જે અધસીમા હોય એને L કહીએ. તો L કેટલું આવ્યું હતું આપણું? 30, બરાબર. તો અહીંયા લખી નાખીએ L બરાબર 30. બીજું આપણે જોશે F1, F0 અને F2. સૂત્રમાં F1, F0 અને F2 ની કિંમતની આપણને ખબર હોવી જોઈએ. તો કઈ રીતે શોધવાની? જો જે તમારા બહુલકીય વર્ગ છે એની આવૃત્તિને આપણે F1 કહીશું, તો એ 10 મળી ગયું. એના આગળના વર્ગની આવૃત્તિને આપણે F0 કહીશું, તો F0 ની કિંમત 9 આવી ગઈ. અને એના પાછળના વર્ગની આવૃત્તિને આપણે F2 કહીશું, તો એની કિંમત આવી ગઈ 3. 10, 9 અને 3. F1 ની કિંમત છે 10, F0 ની કિંમત છે 9 અને F2 ની કિંમત છે 3. બીજું તમને હજી એક વસ્તુ જોશે H સૂત્રમાં, અને H ને કહેવામાં આવે છે વર્ગ લંબાઈ. એટલે કે જો અહીંયા 20 માંથી 15 બાદ કરો તો કેટલા આવે? 5 આવે. તો વર્ગ લંબાઈ આપણને મળી ગઈ 5. H મળી ગયું 5. રકમમાંથી પહેલા આપણે એટલી ડેટા ફાઇન્ડ કરી લેવાના. હવે બહુલક શોધવાનું સૂત્ર, બહુલકને આપણે કેપિટલ Z વડે દર્શાવીએ છીએ. તો Z બરાબર L વત્તા કાઉન્સ કરી દો F1 માઇનસ F0 ના છેદમાં 2F1 માઇનસ F0 માઇનસ F2 ગુણ્યા વર્ગ લંબાઈ H. આપણું બહુલકનું સૂત્ર છે. ડાયરેક્ટ કિંમત નથી મૂકવાની, પહેલા સૂત્ર લખજો અને પછી જ કિંમત મૂકજો. L ની કિંમત છે 30 વત્તા F1 છે 10 માઇનસ F0 ની કિંમત છે 9 છેદમાં 2 ગુણ્યા F1. તો F1 10 છે ને 10 નો ગુણાકાર આપણે 2 સાથે કરીએ તો આ થઈ ગયું 20. માઇનસ F0 ની કિંમત છે 9 માઇનસ F2 ની કિંમત છે 3 અને એને ગુણ્યા વર્ગ લંબાઈ H મળી ગઈ 5. આગળ આપણે જોઈએ નેક્સ્ટ સ્ટેપ. અહીંયા આવશે 30 વત્તા 10 માંથી 9 બાદ કરીએ તો 1 વધશે છેદમાં 20
જુઓ 9 ની આગળ પણ માઇનસ છે અને 3 ની આગળ પણ માઇનસ છે. જ્યારે બંનેની આગળ માઇનસ હોય ત્યારે એવી બે સંખ્યાનો સરવાળો થશે, પરંતુ નિશાની આવશે માઇનસની. તો 9 અને 3 કેટલા થઈ ગયા? 12, પરંતુ નિશાની કઈ આવશે? માઇનસની, એટલે કે -12. સમજાણું? અને એને ગુણ્યા 5. આગળ સ્ટેપ કરીએ. 30 વત્તા, જો 5 ગુણ્યા 1, હું કાઉન્સને અત્યારે ખોલી નાખું તો 5 નો ગુણાકાર 1 સાથે થશે, તો 5 એકા 5 છેદમાં 20 માંથી 12 બાદ કરીશું તો આવશે 8. છેદ ઉડે એમ નથી, એનો મતલબ આપણે 5 અને 8 નો ભાગાકાર કરવાનો રહેશે. અંદર આવશે 5, બહારની બાજુ આવશે 8. કાં તો તમે ભાગાકાર કરી શકો છો ને કાં તો લસ્સા લઈ શકો છો. તમને જે ઈઝી લાગે એ તમે કરો. બરાબર? તો અહીંયા હું ભાગાકાર કરું છું અત્યારે. બાકી લસ્સા લેવો હોય તો 30 ને 8 હારે ગુણી નાખવાનું ને એ રીતનું કરવું પડશે તમારે. તો અહીંયા 5 નાના છે 8 કરતા, તો એક 0 મૂકીશ તો ઉપર આવશે 0 પોઈન્ટ. 8 8 64 થઈ જાય, 7 8 56 થઈ જાય ને 8 છંગ 48, એટલે 6 સાથે ભાગ આવશે. 8 છંગ 48, 50 માંથી 48 જશે તો 2. અહીંયા 0 મૂકું, 8 દુ 16, 4, એક 0 ને 8 પંચા 40 આવશે, એટલે કે મને 5 ના છેદમાં 8 મળી ગયું 0.625. તો અહીંયા આપણું કરી દઈએ 30 વત્તા 0.625. 30 વત્તા 0 થઈ જશે 30 અને પોઈન્ટ પછીની રકમ એઝ ઇટ ઇઝ રહે 625. બરાબર? એક મિનિટ, ચલો અહીંયા આન્સર આપણો આવી ગયો છે, કંઈક મિસ્ટેક થઈ એટલે. તો તમારો આન્સર હતો 30.625. ક્લિયર? ચલો હવે આપણે મધ્યક શોધી લઈએ. ચલો, તો આપણે શું શોધી લીધું? બહુલક Z શોધી લીધું અને જેની કિંમત આપણને મળી ગઈ 30.625. બરાબર? એક કામ આપણું થઈ ગયું, પરંતુ દાખલામાં હજી આપણને મધ્યક પણ શોધવાનું કીધું છે. તો આવો આપણે મધ્યક શોધી લઈએ. સેમ જે તમારું ટેબલ છે એને મેં એક કોષ્ટક બનાવી દીધું છે અને કોષ્ટકમાં 2 કોલમ તરીકે લખી નાખ્યું. તમારે શું કરવાનું? જ્યારે પણ તમે મધ્યકનો દાખલો ગણો ત્યારે વ્યવસ્થિત પહેલા કોષ્ટક બનાવી લો. આવૃત્તિ જે રકમમાં ઓલરેડી આપી જ દીધી છે એને આપણે FI વડે ડિનોટેડ કરીએ છીએ અને એ બધાનો સરવાળો કરી લેવાનો, જેને આપણે કહીએ છીએ સિગ્મા FI, કારણ કે આની જરૂર આપણે સૂત્રમાં પડશે. સરવાળો કરીએ તો 10 ને 9 19 ને 7 27 ને 3 30, 30 ને 3 33 ને 2 35, એટલે કે સિગ્મા FI નો સરવાળો આપણને મળી ગયો 35. ત્રીજી કોલમ તમે ગમે એ રીતથી કરો, તમારું શોધવાનું રહેશે મધ્ય કિંમત, જેને આપણે ડિનોટેડ કરીએ છીએ XI વડે. મધ્ય કિંમત તમે કઈ રીતે શોધો? કે અધસીમા, જેમ કે અહીંયા શોધવી હોય તો વર્ગની અધસીમા છે 15 વત્તા વર્ગની ઉધ્વ સીમા છે 20 અને એને ભાગ્યા 2 કરવાનું. તો અહીંયા તમારું આવશે 35, 35 ના છેદમાં 2 જે થાય 17.5. તો પહેલા વર્ગની મધ્ય કિંમત આપણને મળી ગઈ 17.5. બરાબર? અને કાં તો તમે એમ યાદ રાખી શકો છો 15 થી લઈને 20 વર્ગ છે, એમાં એક્ઝેક્ટ મધ્યમાં આવતી કિંમત 17.5. નેક્સ્ટ 20 ને 25 ની વચ્ચે આવતી મધ્ય કિંમત કઈ થઈ જશે? 22.5, 27.5, 32.5. 35 અને 40 વચ્ચે આવતી સંખ્યા 37.5, 42.5, 47.5 અને 52.5. આપણે મધ્ય કિંમતનું આખી કોલમ કઈ રીતે લખી સમજાઈ ગયું તમને? મધ્યમાં આવતી સંખ્યા એ લખવાનું, અથવા તો તમે શું કરો, જે આ સૂત્ર હતું એ સૂત્રની મદદથી પહેલા વર્ગની મધ્ય કિંમત શોધી લો અને પછીના બધા વર્ગમાં તમારી જે પણ વર્ગ લંબાઈ હોય ને ઉમેરતું જવાનું. એ પણ તમે કરી શકો છો. હવે હું અહીંયા પદ વિચલનની રીતથી આ દાખલો સોલ્વ કરાવવા જઈ રહી છું, એટલે હું અહીંયા UI શોધીશ. UI નું સૂત્ર છે xi - a ડિવાઈડ બાય h, યાદ રાખી લેજો. આ પૈકી તમારે કોઈ પણ એકને a ધારવાનું. તમે ગમે એને, જેમ કે હું અહીંયા 32.5 ને શું ધારું છું? a. તો જ્યાં તમે a ધાર્યું છે એને આપી દો 0. 0 થી ઉપરની બાજુ બધી ઋણ સંખ્યા આવશે અને 0 થી નીચેની બાજુ બધી ધન સંખ્યા આવશે. ઉપર 1 થી શરૂઆત કરવાનું ઋણ નિશાનીની સાથે, -1, -2, -3. 0 થી નીચે પણ 1 થી શરૂઆત કરવાનું ને ધન નિશાની આવશે, એટલે કે 1, 2, 3 અને 4. ડન. નેક્સ્ટ અને છેલ્લી કોલમ, જેમાં આપણે FI UI શોધવાનું, એટલે કે FI ગુણ્યા UI ગુણાકાર કરવાનો. પ્લસ માઇનસ માઇનસ 3 તેરી 9. નેક્સ્ટ પ્લસ માઇનસ માઇનસ 8 દુ 16. નેક્સ્ટ પ્લસ માઇનસ માઇનસ 9 એકા 9. 10 નો ગુણાકાર 0 સાથે કરીશું તો જવાબ 0 આવશે. 3 ગુણ્યા 1 3, 0 ગુણ્યા 2 0, 0 ગુણ્યા 3 0 અને 4 ગુણ્યા 2 થશે 8.
આ બધી જ આખી કોલમનો આપણે સરવાળો કરવાનો, તો સરવાળા માટેની સંજ્ઞા છે સિગ્મા, અને કોનો સરવાળો કરવા જઈ રહ્યા છીએ આપણે? FIUI નો. તો અહીંયા કરવાનું સિગ્મા FIUI. બરાબર. ચલો સરવાળો કરીએ તો પેલા ઋણ સંખ્યાનો સરવાળો કરવાનો આપણે. તો 9 ને 9 18, 18 ને 6 8, 9 10 11 12 13 14, 14 ને 4 અને વધી આવશે 1, 1 2 3, એટલે કે આનો સરવાળો આવશે 34. પરંતુ કેવા 34 આવશે? -34. હવે ધન સંખ્યાનો સરવાળો કરીએ. 8 9 10 ને 11 આવશે, પરંતુ કેવા 11 + 11, કારણ કે જ્યારે ઋણ સંખ્યાનો સરવાળો કરવી ને ત્યારે માઇનસ આપવાનું, ને ધન સંખ્યાનો સરવાળો કરવી ત્યારે પ્લસ આપવાનું. હવે આ બંનેનો સરવાળો કરવાનો બાકી રહ્યો. તો અહીંયા એક પ્લસ છે, એક માઇનસ છે, તો બંને વચ્ચે બાદબાકી થશે. 34 માંથી 11 જ્યારે આપણે બાદ કરીશું તો કેટલા આવશે? 23. 4 માંથી 1 જાય તો 3 અને 3 માંથી 1 જાય તો 2. નિશાની કઈ આપવાની ખાસ ધ્યાન રાખજો. અહીંયા +23 નહીં આવે, કારણ કે અહીંયા 34 ની નિશાની ઋણ છે અને મોટી સંખ્યા 34 હોવાથી આપણે મોટી સંખ્યાની નિશાની આપશું. એટલે અહીંયા તમારું આવશે -23. અહીંયા સુધી આઈ હોપ કોઈને બિલકુલ ડાઉટ નહીં હોય. એટલું તમારું નીટ અને ક્લીન પેલા ટેબલ રેડી રાખી દેવાનું. હવે આપણે અહીંયા પદ વિચલનની રીત યુઝ કરી છે, એટલે પદ વિચલનની રીતથી મધ્યક શોધવાનું સૂત્ર લખીશું અને બધી કિંમત ઉમેરીશું. બરાબર. તો ચલો નેક્સ્ટ આપણે કરીએ. ચલો આ બંને ઇરેઝ કરી નાખું. આપણે પદ વિચલનની રીતનો ઉપયોગ કરીએ છીએ, તો એના માટેનું x બાર શોધવાનું સૂત્ર છે a વત્તા સિગ્મા FIUI ના છેદમાં સિગ્મા FI ગુણ્યા વર્ગ લંબાઈ h. એની કિંમત જે આપણે ધારી હતી 32.5, તો અહીંયા હું લખી દઉં છું 32.5 વત્તા સિગ્મા FIUI ની કિંમત -23 છેદમાં સિગ્મા FI ની કિંમત છે 35 ગુણ્યા h વર્ગ લંબાઈ. 20 માંથી 15 બાદ કરો તો 5 આવે, એટલે કે અહીંયા આવી ગયું 5. છેદ ઉડે એમ છે તો આપણે ઉડાડી નાખીએ. 7 પંચા 35. નેક્સ્ટ સ્ટેપ તમારું થઈ જશે 32.5 પ્લસ માઇનસ માઇનસ 23 ના છેદમાં 7. ડન. આગળ જોઈએ આપણે 23 ભાગ્યા 7 કરી નાખીએ તો અહીંયા આવશે તમારું 23 ભાગ્યા 7. 7 દુ 14, 7 તેરી 21, 22 23, બે વચ્ચે અહીંયા 0 મૂકું તો અહીંયા હું પોઈન્ટ મૂકીશ. 7 દુ 14, 6 એક 0, 7 અઠ્ઠા 56. છોડી દો હવે દાખલો, આગળ કરવાની જરૂર નથી કારણ કે પોઈન્ટ પછી 2 અંક મળી ગયા. તો અહીંયા આવી ગયું 32.5 માંથી 3.28 ને બાદ કરવાના રહેશે. ચલો બાદબાકી કરી નાખીએ આપણે. 32.5 માંથી જ્યારે 3.28 ને બાદ કરીશું ત્યારે, એક મિનિટ, પેલા હું આ ભાગાકાર છે ને એને ઇરેઝ કરી નાખું, એટલે અહીંયા આપણને થોડીક સ્પેસ મળી જાય. બરાબર. તો 32.5 માંથી આપણે 3.28 ને બાદ કરીએ. અહીંયા 8 ઉપર એક અંક નથી એટલે 0 મૂકવાનું. તો 0 માંથી 8 બાદ ન થાય એટલે 10 લીધો. કોની પાસેથી? 5 પાસેથી, એટલે એનું 4 થઈ જાય. 10 માંથી 8 જશે તો 2, 4 માંથી 2 જશે તો 2, 2 માંથી 3 ન જાય તો 10 લઈએ એટલે અહીંયા આવશે 12, અને 3 પાસેથી 10 લીધો એટલે અહીંયા આવે 2. 12 માંથી 3 બાદ કરીએ તો આવશે 9, અને 2 માંથી 0 જાય તો 2. તો અહીંયા તમારો જવાબ ફાઇનલ મળી ગયો 29.22. આ છે તમારું મધ્યક x બાર. અહીંયા આપણો દાખલો કમ્પ્લીટ થાય છે. નીચે આપેલ આવૃત્તિ વિતરણ વિશ્વના કેટલાક શ્રેષ્ઠ બેટ્સમેન દ્વારા એક દિવસીય આંતરરાષ્ટ્રીય મેચમાં નોંધાવેલ રનની સંખ્યા આપે છે. કે ભાઈ 3000 થી લઈને 4000 માં 4 બેટ્સમેન છે, 4000 થી લઈને 5000 નોંધાવેલ રન હોય એવા ટોટલ 18 બેટ્સમેન છે. આવો આખો તમને ગ્રાફ આપેલો છે, અને અહીંયા આપણને આનો બહુલક શોધવાનો કીધો છે. ઓલરેડી 2-3 વખત બોર્ડની એક્ઝામમાં પૂછાઈ ગયેલો દાખલો છે, ઇમ્પોર્ટન્ટ છે, 3 માર્ક્સમાં પૂછાય છે. જ્યારે બહુલક શોધવાનું હોય ત્યારે સૌથી પહેલું કામ કરવાનું બહુલકીય વર્ગ નક્કી કરવાનો, કે આ પૈકી બહુલકીય વર્ગ કયો છે. તો બહુલકીય વર્ગ કોને કહેવાય? કે જેની આવૃત્તિ સૌથી મહત્તમ હોય. જેમ કે અહીંયા જોઈ શકીએ છીએ 4, 18, 9 બધા પૈકી સૌથી મહત્તમ આવૃત્તિ 18 છે. તો આ તમારો થઈ ગયો બહુલકીય વર્ગ. 4000 થી લઈને 5000 એ બહુલકીય વર્ગ થઈ ગયો. તો એની જે અધસીમા હોય એને કહેવાય L. સૂત્રમાં જેટલી પણ વસ્તુની જરૂર પડશે, L, F1, F0, F2 બધું આપણે શોધી લઈએ. બહુલકીય વર્ગ નક્કી થઈ ગયો પછી એની અધસીમાને L કહીશું. તો અહીંયા આપણને L ની કિંમત મળી ગઈ 4000.
નેક્સ્ટ સ્લાઇડમાં હું બતાવું છું. તો એલ ની કિંમત મને મળી ગઈ 4000. મારે બીજું જોઈશે F1. સૂત્રમાં બીજી મારે જરૂર પડશે F0 અને F2. તો F1 કોને કહેવાય, F0 કોને કહેવાય અને F2 કોને કહેવાય? આપણે ફરીથી જઈએ બહુલક વર્ગ પાસે. તો જેને બહુલકીય વર્ગની આવૃત્તિ હોય એને F1 કહીએ. તો અહીંયા F1 ની કિંમત 18. બહુલકીય વર્ગના આગળના વર્ગની આવૃત્તિને F0 કહીશું. તો F0 ની કિંમત આવી ગઈ 4. અને બહુલકીય વર્ગ પછીની કિંમતને કહેવામાં આવે છે F2. બરાબર, તો એની કિંમત છે 9. એટલે કે 18 4 9. 18, F0 છે 4 અને F2 ની કિંમત છે 9. બીજું હજી એક વસ્તુની જરૂર પડશે આપણને, h એટલે કે વર્ગ લંબાઈ. તો આપણે આગળ ક્વેશ્ચનમાં જોઈએ તો 4000 માંથી 3000 બાદ કરો તો 1000 છે, એટલે કે વર્ગ લંબાઈ આપણને મળી ગઈ 1000. બધા ડેટા મળી ગયા. તો હવે આપણે બહુલક Z નું સૂત્ર લખીશું. L વત્તા કૌંસમાં F1 માઇનસ F0 ના છેદમાં 2F1 માઇનસ F0 માઇનસ F2 કૌંસ પૂરો કરી દો અને એનો ગુણાકાર કરી નાખો h સાથે. L ની કિંમત આપણે અહીંયા જોઈ શકીએ છીએ. L કેટલું છે? 4000. તો અહીંયા હું લખીશ 4000 વત્તા F1 ની કિંમત છે 18 માઇનસ F0 ની કિંમત છે 4 છેદમાં 2 ગુણ્યા F1. એટલે કે F1 18 છે અને 18 નો ગુણાકાર આપણે 2 સાથે કરીએ તો 18 દુ 36 થાય. તો અહીંયા લખી નાખીએ 36. માઇનસ F0 છે 4 માઇનસ F2 ની કિંમત 9 અને એને ગુણ્યા વર્ગ લંબાઈ h ની કિંમત છે 1000. આગળનો સ્ટેપ જોઈએ આપણે. 4000 વત્તા 18 માંથી જ્યારે તમે 4 બાદ કરો છો તો કેટલા આવશે? 12. સોરી 14. 12 નહીં, 18 માંથી 4 બાદ કરીએ તો કેટલા આવે? 14. નેક્સ્ટ 36. હવે જુઓ 9 પણ ની આગળ પણ માઇનસ છે અને 4 ની આગળ પણ માઇનસ છે. તો બંને જ્યારે માઇનસ છે ત્યારે બંને સંખ્યાનો સરવાળો થશે. તો 9 ને 4 કેટલા થઈ ગયા? 13. અને નિશાની કઈ આવશે? માઇનસ ની. તો -4 -9 થઈ ગયું -13 ગુણ્યા 1000. આગળનો સ્ટેપ જોશું આપણે. 4000 વત્તા 14 ગુણ્યા 1000 હું લખી નાખું. તો અહીંયા હું કરી નાખું છું 14 ગુણ્યા 1000. અંદર લઈ લીધું મેં. છેદમાં 6 માંથી 3 બાદ કરીશું તો 3 આવશે ને 3 માંથી 2 જશે તો 2, એટલે કે 23 આવશે. 23 મૂળ સંખ્યા છે એટલે 23 નો છેદ ઉડશે જ ને ઉપર ગમે એની હારે. તો 14 ગુણ્યા 1000 એટલે 14000 ભાગ્યા 23 આપણે કરી નાખીએ. બરાબર, શું કરીશું સમજાણું ને? અહીંયા જો મેં અહીંયા કૌંસ છૂટો પાડી દીધો તો 1000 ને અંદર લઈ લીધા એટલે 14 ગુણ્યા 1000 થઈ ગયું 14000 અને 36 માંથી 13 ને બાદ કર્યું તો છેદમાં આવી ગયું 23. તો 14000 ભાગ્યા 23 કરીએ આપણે. પેલા ભાગાકાર કરી લઈએ નવી સ્લાઇડ લઈને. 14000 ને ભાંગીએ આપણે 23 સાથે. તો 23 પંચા જોઈએ, 5 તેરી 15 નો 5 વધી પડી 1, 5 દુ 10 ને 1 11, 115 થાય. આપણે 140 જોતા છે તો 23 અઠ્ઠા જોઈ લઈએ. 8 તેરી 24 નો ચોગડો વધી પડી 2, 8 દુ 16, 16 ને 2 18, 184. આ તો વધી ગયું. તો 23 છંગ જોઈએ. 6 તરી 18 નો આઠડો વધી પડી 1, 6 દુ 12 ને 1 13, 138. 23 છંગ 138. 140 માંથી 138 બાદ કરીએ તો 2 વધશે. ઉપરથી 1 નીચે લાવવાનું આપણે 0. તો અહીંયા તમે જુઓ 23 કરતા 20 નાની સંખ્યા છે તો હજી એક 0 નીચે લાવવો પડશે. પરંતુ ભાગાકાર તો આપણને એક સાથે એક જ સંખ્યા નીચે લાવવાનું કે. જો તમે બે સંખ્યા નીચે લઈને આવો છો તો એનો મતલબ તમારે ઉપર શું મૂકવું પડે? 0. બરાબર. હવે 23 અને 200, 9 તો 200 કરતા વધી જશે એટલે અહીંયા જ ભાગ ચાલશે. 23 અઠ્ઠા 184. 10 માંથી તમે 4 બાદ કર્યો તો 6 આવશે. અહીંયા આવશે 9, 9 માંથી 8 બાદ કરીએ તો 1 અને અહીંયા આવે 1 ને 1 માંથી 1 જાય તો 0. 16 વધી ગયું. એક અહીંયા આપણે 0 મૂકીએ તો અહીંયા આપણે ઉપર પોઈન્ટ મૂકવો પડશે. 160, 8 વધી જાય છે, 6 નાના રહે છે એટલે 23 સત્તા કરીને જોઈ લઈએ. 7 તેરી 21 નો એકડો વધી 2, 7 દુ 14, 14 ને 2 16, 161. એ પણ વધી જશે તો 6 સાથે કરવાનું. 23 છંગ 138.
ચલો ડેસિમલ પછી તમારો એક અંક આવી ગયો ને તો તમે અહીંયા દાખલો છોડી શકો છો. એક અંક અથવા તો 2 અંક સુધી કરી શકો છો. 2 અંક પણ કરવા હોય તો કરી લેવાય. તો હું અહીંયા છોડું છું 608.6. હવે આપણે આગળ જઈએ. શું આવી ગયું આપણો ભાગાકાર એ આપણે અહીંયા લખી નાખીએ. 4000 વત્તા 14,000 ભાગ્યા 23 નો જવાબ આપણો આવ્યો 608.6. બરાબર. બંનેનો સરવાળો કરવાનો છે તો 4000 વત્તા 608 થઈ જશે 4608.6. અને તમે અહીંયા લખી શકો છો એપ્રોક્સ. એપ્રોક્સ નો મતલબ શું થાય કે એક્ઝેક્ટલી આન્સર નથી, પરંતુ એપ્રોક્સિમેટલી છે, એટલે નિયરેસ્ટ આની નજીક આવે છે. ડેસિમલની ડાબી બાજુના અંક બેઠે બેઠા હોવા પડે. ડેસિમલ પછીના અંક એટલે કે દશાંશ પછીના અંક થોડા ઘણા ચેન્જ હોય તો તમને ફૂલ માર્ક્સ મળશે. બસ એટલો દાખલો 3 માર્ક્સમાં ઘણી બધી વખત પૂછાણો છે અને ઈઝી છે. બેઠે બેઠા માર્ક્સ લઈ લેવાના છે.